નમસ્કાર મિત્રો, જય દ્વારકાથી, જય મુરલીધર, જય જય ગરવી ગુજરાત. આપણે મિત્રો ઓર્ગોનિક કરવા માટે ઘણું બધું અગાઉથી પણ પ્લાન કરવો પડતો હોય છે. જો આપણે છે ગિરનાર 4 મગફળી બરાબર, અને એક ડ્રમ અહીંયા છે છાસનું. કેટલો સમયથી આપણે ભેગી કરતા હોય છે, જે આખું ભરાઈ ગયું. આ ખાટી છાસ છે. આવી રીતે કંઈક મિત્રો આપણે આ ગીર સાવજના બીવેરિયા છે. તો આને સફેદ માખી, પોપટી, મોલોમસી અને આ કોક જાતનું બીજું, અને તરકીડી, મૂંડો, ઈયળ, લીલી ઈયળ, છોડની ડાળીમાં હોય ઈયળ, એટલે આવા અનેક પ્રકારના રોગ આપણે બીવેરિયા નાશ કરે છે. અને એની સાથે બાયોગેસ્ટરની સ્લરી એ પણ આપવાનો પ્રયાસ કરી છે, અમે કરી છે. તો તમારે જરૂર નથી, ખાલી આ એક જ વસ્તુ આપવાથી ઘણો બધો રિઝલ્ટ મળીએ. જોતા હશો કે આ માંડવીની ઉપર એક સફેદ જેવા ડાઘા થઈ ગયા છે. આ બેક્ટેરિયાને છંટકાવથી પાનની ઉપર ડાઘા થઈ જાય, અને કોઈ પણ જાતનો રોગ, ફૂદો, આ તે કોઈ પણ જાતનો રોગ આવે 12 પંપનું કીધું, પણ આપણે પાંદડું કોઈ પણ ડાળને ચાખે તરત જ પોતાનો નાશ થાય છે. અને વરસાદ આવે ને છતાં ધોવાઈ જાય તો આ મૂંડા માટે સરસ મજાનો એવો ફાયદો કરે છે. મૂંડા માટે પ્રાકૃતિક, ગાય આધારિત અને ઓછા ખર્ચે વધારે ફાયદો થતી એવી ખેતી કરવા માટે આપણા યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવા 2 હાથ જોડીને વિનંતી છે. જય